હે ગીતા કાકા, હા, પેલા આપણા ગામમાં કોઈને હાથ પગ નો ભાંગતા? હાથ પગ તો ભાંગતા જ હોય ને, કામ બધા કરતા હોય ખેતીના તો ભાંગે. તો દવાખાને ન જવું પડતું? દવાખાને ન જવું પડતું. એમાં એવું હતું આપણે ગામમાં ઓલા કમલાન બાપુજી બાઘા બાપા? બાઘા બાપા છે ને, એ બધાના હાથનું ને બધું હરખું કરી દેતા. એટલે આમ એવું કઈ ભણેલા કે એની પાસે એવી કઈ દવાઓ હતી? ના રે ના, ભણેલા કાંઈ નહોતા. એમાં શું થાય, કોઈને કાંઈ પગમાં કે હાથમાં વાંધો આવે ને એટલે સીધા ઘેરે જાય એની બધા, એટલે સીધો કે આમ લાંબો હાથ કરાવવાનો, સમજે? પછી અહીંથી આમ આંગળીઓમાં બડાડતા જાય અને મોઢા ઉપર એનું એ ધ્યાન રાખે એમાં. એટલે સીધી આમ બોલો દુખાવો અહીંયા આંગળી જાય એટલે શકલ ફરે, ઓલાને શકલ તો ફરી જાય સીધી આમ અડે એટલે પછી કે હવે પાછા આમ કહેતા કહેતા અહીંયા દુખાવો કરાવે ને પછી દબાવે, આમ દબાવે એટલે ઓલા બોકાહો બોલે. હા, બોકાહો બોલે પછી આમ જોરદારી દબાવે અને જેટલો બોકાહો બોલે ને એને પાછી મજા આવે બાઘા બાપાને. પછી આમ લઈ લે તરત કે હવે કેમ છે. ઓલે તો એમ જ કહે કે હવે સારું છે, કે જાવ એ કે નાળિયેર બાળિયેર વધે દેજો, જે કેવું કહી દે એને. પછી બે ત્રણ દીકરી ઓલો હામો મળે, બાઘા બાપા હામો મળે એટલે તરત પૂછે કે ઓલું હાથનું એટલે કેમ થયું? એ કે નાના બાપા બરાબર થઈ ગયું, રેડી થઈ ગયું, સમજાય? અને ઘેર પાસ કોઈ કહે નહીં કે દુખે છે એમ, બોકામાં ફરી થોડો બોલાવે. આખી વાત એમ છે. એટલે કોઈ દવાખાને ન જતું, બાઘા બાપા એક વસી આવે એટલે બધું રેડી કરી દે તમારે. એમ રેડી થઈ જાય? હા, એમ રેડી કરી દે.